નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાજીના અવસાન પછી હાલમાં જ અમે વારસાઈ કરાવી છે, પરંતુ જે જમીનની અંદર અમે વારસાઈ કરાવી છે તેની અંદર મારા જે મોટા ફોઈ છે તેમનું નામ નથી પહેલેથી જ, તેમ છતાં પણ તેઓ અત્યારે એમનો હિસ્સો માંગી રહ્યા છે. તો શું અમારે આપવો જોઈએ કે ના આપવો જોઈએ? તો ચાલો દર્શક મિત્રો, આના વિશેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ. તો દર્શક મિત્રો, જો ખેતીની જમીન હોય તો ખેતીની જમીનને આપણે વડીલોપાર્જિત મિલકત કહી શકીએ, જો એ બાપદાદાથી આવી હોય તો એક પિતા દ્વારા બીજા એમના દીકરાને એમના દીકરાને એમના દીકરાને આ રીતના જે પરંપરાગત તમારી જે મિલકત છે અને એ જે જમીન છે એની અંદર તમારો જેટલો અધિકાર છે એટલો જ તમારા ફોઈનો પણ અધિકાર હોય. પરંતુ અહીં વાત એ છે કે મૂળથી જ તમારા ફોઈનું નામ અંદર દાખલ કરેલું નથી. તો આવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ? તો એક તો તમારા પિતાજી અવસાન થઈ ગયા, તો એમના પછી તમે અત્યારે વારસાઈ કરાવી છે. તો આ જે વારસાઈની જે પ્રક્રિયા તમે કરી છે તેની અંદર તમારું જે પેઢીનામું બન્યું હશે તેની અંદર તમારા પિતાજીનું અને તમારા જેટલા ભાઈ બહેન છે એમનું જે પેઢીનામું છે એ બન્યું હશે. તો આવા સંજોગો દરમિયાન તમારી જે 7/12ની નકલ છે તેની અંદર પહેલેથી જ જો ફોઈનું નામ ન હોય, પરંતુ જો એ તમે હિસ્સો એમને આપવા માંગતા હો તો તમે આપી તો શકો છો, પરંતુ જો તમે એની અંદર હિસ્સો આપવા ન માંગતા હો અને તમે એવું કહેવા માંગો છો કે ફોઈનું નામ છે જ નહીં 7/12ની જે નકલ છે તેમાં, અને તે પણ પહેલેથી, તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જો તમારા જે ફોઈ છે એમના પિતાજી એટલે કે તમારા પિતાના પિતા દાદાજી જે છે એ 1956 પહેલા અવસાન પામ્યા હોય, તો જે કાયદો છે કે જે પણ જમીન છે તેની અંદર દીકરીઓને પણ એક સમાન અધિકાર હોય છે. તો આ જે કાયદો છે એ દર્શક મિત્રો 2005 પછી લાગુ કરવામાં આવ્યો. તો તે પહેલા જે 1956 પહેલા જો કોઈ પણ દીકરીના પિતાજી અવસાન પામ્યા હોય અને ખેતીની જમીનની અંદર આ રીતના કોઈને પણ નામ દાખલ ના થયું હોય કોઈ દીકરીનું, તો પછી અત્યારે દર્શક મિત્રો એમનો હક કે અધિકાર માંગી શકે નહીં. પરંતુ જો એમની પાસે પુરાવા હોય તે મજબૂત પુરાવાના આધારે તેઓ કોર્ટની અંદર જઈ શકે છે અને એવું કહી શકે છે કે તમારા જે પિતાજી છે તે લોકો કેટલા ભાઈ બહેન હતા, જેમ કે તમારા કાકા છે, ફોઈ છે, તો આ લોકો કેટલા જણ હતા તેમને એ સાબિતી સાથેના જે તે દસ્તાવેજ આપે અને પુરાવા કોર્ટની અંદર રજૂ થાય, તો તેવા સંજોગો દરમિયાન એમને એમનો હિસ્સો મળવા પાત્ર તો રહે છે. પરંતુ દર્શક મિત્રો, જો એમના પિતાજી 1956 પછી અવસાન પામ્યા હોય તો તેવા સંજોગો દરમિયાન તેઓ પોતાનો હિસ્સો માંગી શકે છે. અને રહી વાત હમણાં કે તમારા પિતાના અવસાન પછી તમે હમણાં વારસાઈ કરાવી ત્યારે તમારો જે હિસ્સો છે માંગી શકે છે. તો દર્શક મિત્રો, જે સમયે આ જે મિત્રનો પ્રશ્ન છે એમના જે પિતાજી જ્યારે જીવિત હતા જે તે સમયે તેમને હિસ્સો માંગ્યો હોત તો એ સમયે તેઓ એમના પિતા પાસેથી પણ હિસ્સો મેળવી શકત. પરંતુ અહીંયા વાત આવે છે કે સાબિતી કેવી રીતે કરશે. જો જે પણ વ્યક્તિનું 7/12ની અંદર નામ હોય કે ન હોય, પરંતુ વડીલોપાર્જિત મિલકતો હોય તો તેની અંદર દરેક વ્યક્તિને એટલે કે દીકરા દીકરીઓ જે સંતાનો છે, જે વારસદારો છે, તેમને એક સમાન જ અધિકાર મળે છે. એટલે અહીંયા હું એવું નથી કહેવા માંગતી કે જે તમારા ફોઈજી છે તેમને એમનો જે હક હિસ્સો છે એ તમે ન આપશો, કારણ કે એમનો પણ એટલો જ અધિકાર છે. પરંતુ આટલા વર્ષો પછી જે ખેતીની જમીન છે તેની અંદર એમને હિસ્સો માંગવાની હમણાં કેમ જરૂર પડી? એમને ખ્યાલ તો હશે જ ને કે જ્યારે પહેલેથી જ એમનું જે ખેતીની જમીન છે તેની અંદર નામ છે જ નહીં, તો જે તે સમયે તમારા પિતાજી હયાત હતા તે સમય દરમિયાન પણ તેઓ એમનો હિસ્સો માંગી શકત અને જે તે સમયે તમારા પિતાજીની હયાતીની અંદર પણ તેમનું નામ દાખલ થઈ શકત. હવે જે તે સમયે વારસાઈ થઈ હોત, તમારા પિતાના પિતાનું અવસાન થયું હશે, તે સમયે તમારા જે પિતાજી છે કે જે હમણાં અવસાન પામ્યા છે તેમના જે તે સમયે 7/12ની અંદર નામ દાખલ થયા તે સમયે પણ તમારે ફોઈજીનું નામ દાખલ થત ને.
પણ એ કદાચ તે સમય દરમિયાન એમના લગ્ન થઈ ગયા હોય તો પહેલાંના સમયમાં કેવું છે કે દીકરી એ લગ્ન થઈ જાય એટલે તેમના નામ જમીનની અંદર દાખલ નહોતા કરતા કે પરણી ગઈ એટલે હવે એમનું નામ દાખલ નથી કરવું. જેટલા કુંવારા હોય એમના બધાના દીકરી હોય તો પણ કુંવારી હોય તો પછી એમનું નામ દાખલ કરી દેતા હતા. તો આવી કોઈ સમસ્યાના કારણે દર્શક મિત્રો, જો તમારી જે ખેતીની જમીન છે એની 7/12ની નકલની અંદર જો તમારા ફોઈનું નામ નથી, પરંતુ અહીંયા આગળ જો તમે એમનો હિસ્સો જે છે એ આપવા માંગો છો તો તમે આપી શકો છો કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થયા વગર. પરંતુ જો તમને એવું લાગે છે કે ફોઈનું નામ જ નથી તો આવા સંજોગો દરમિયાન તમે નથી ઈચ્છતા કે તમારી જે ખેતીની જમીન છે એની અંદરથી તમે તમારી ફોઈને હિસ્સો આપો, તો એવા સંજોગો દરમિયાન તમારા ફોઈ છે કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. અને કોર્ટની અંદર જો તેમની પાસે મજબૂત પુરાવા હોય તો દર્શક મિત્રો, કોર્ટની અંદર એમનો હિસ્સો એ પાર્ટીશનનો જે તે દાવો છે કરીને અને પોતાનો હિસ્સો મેળવી શકે છે. આ બધી પ્રક્રિયા એ કોર્ટ પર નિર્ભર છે દર્શક મિત્રો, કે કયા પુરાવા છે, કયા સાક્ષી છે અને શું ત્યાં આગળ જે વકીલ છે અને જજ સાહેબ સમક્ષ કેવી બહેસ થાય છે, દલીલો કેવી થાય છે. એટલે એ બધી જે મેટર છે એ છેલ્લે પુરાવા ઉપર આધાર હોય છે. પરંતુ હું તમને એટલું જ માર્ગદર્શન આપી શકું છું કે જો તમે તમારી જે પણ ખેતીની જમીન છે તેની અંદર તમારે ફોઈને હિસ્સો આપવા ન માંગતા હો તો એ કોર્ટની અંદર જઈ શકે છે અને ત્યાં આગળથી પણ એમનો હિસ્સો મેળવી શકે છે. હાલમાં એવું પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દીકરીનું નામ 7/12ની જે નકલ છે તેની અંદર ન હોય અને તેમના પિતા જો 1956 પહેલાં અવસાન પામ્યા હોય તો તેવી દીકરીએ ખેતીની જમીનની અંદર હિસ્સો મળી શકે નહીં. કારણ કે દરેક દીકરીને ખેતીની જમીનની અંદર જે એક સમાન હિસ્સો મળવાનો જે અધિકાર છે એ 2005 પછી લાગુ થયેલો છે. એટલા માટે દર્શક મિત્રો, આ રીતની જે પણ સમસ્યા હોય તો એ તમે સમાધાન સાથે મળીને બેસીને વાતચીત કરીને પણ કરી શકો છો. અને જો તમારે હિસ્સો ન આપવો હોય તો તેઓ કોર્ટની અંદર પણ જઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખેડૂતલક્ષી માર્ગદર્શન હું મારા આ જે વિડીયો છે તેના દ્વારા મારી ચેનલ પર મૂકું છું, જેથી કરીને જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતલક્ષી કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન આવી શકે. હું મારી ચેનલ ઉપર જે ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં પણ વિડીયો બનાવું છું, જેથી કરીને એને માર્ગદર્શન દ્વારા દરેક ખેડૂત મિત્રો સુધી વાત પહોંચે. તો દર્શક મિત્રો, જય હિન્દ, જય ભારત.